ફેમિલી કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં તમારું બધાનું. તો મસ્ત મજાની બપોર થઈ ગઈ છે, કારણ કે સવારે વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો મળ્યો, કારણ કે કામ ઘણું બધું હતું. તો આજે ઘરે તો વિચાર્યું કે બપોરથીને જ તમારા બધાની સાથે વાત ચાલુ કરી દઉં. તો બસ જો રસોઈ ફટાફટ બનાવીને અને કપડાં બપડા સુકાવીને અને રસોઈ બનાવીને બસ જમવું છે. તો હું અહીંયા મૂકી દીધું છે કુકર, અહીંયા મૂકી દીધી છે લોટ બાંધવાની તૈયારી છે. અને અમારા ભાઈ છે એ અત્યારે ખાવા બેસી ગયા છે વેફર. લોટ બાંધ્યો તે તો બાટલો વહી ગયો. એટલે આવું જ છે જો લાઈફની અંદર, કે ક્યારે શું થાય ને એનું નક્કી ન હોય. તો હવે નાનો બાટલો છે તો સારું છે કે જુઓ તમે બધા, આવડો બાટલો છે. હવે ચડાવું છું બાટલાને.
ગામમાંથી ને પાર્સલ આવી ગયું છે અને મારા ભાઈએ લઈ લીધું છે. પાર્સલ આવી ગયું ને અનબોક્સિંગ કરે છે અમારો કાનુડો. નીચે બેસી જા મારા દીકરા, એટલે બધે ઉડે નહીં. શું હશે ગેસ કરતો કાના? હા, મને નથી ખબર મેં શું મંગાવ્યું હતું. શું છે જોતો. અનબોક્સિંગ કરતા નહીં આવતા. અરે વાહ, આમાં તો મસ્ત મજાનો સેટ આવ્યો છે. તો આ સેટ આવ્યો છે, મસ્ત મજાનો છે. કંકુ પગલાં કરવા જાય ને છોકરીઓ, એના માટે મગાવેલો છે. તો બહુ જ મસ્ત મજાનો સેટ આવ્યો છે. જેવો આમાં બતાવેલો હતો એવો જ આ સેટ અમને મળી ગયો છે. તો બસ મસ્ત મજાના જમીન અને નવરા થઈ ગયા છીએ, કારણ કે બપોર થઈ ગયું છે. બપોરના વાગી ગયા છે 2:30 થયું. તો મારા બધું કામ પતી ગયું છે. દોરીએથી કપડાં જ લેવાના છે બસ. અને પછી થોડોક આરામ કરવાનો છે. આ નાઇટ ડ્રેસ પહેર્યો છે એ ચેન્જ કરવાનો છે, કારણ કે સન્ડે હોય ને એટલે આખો દિવસ મારે નાઇટ ડ્રેસ જ હોય. ઘરનું કામ હોય એટલે કપડાં બગડી જાય, તો પછી હું ક્યાંક જવાનું હોય તો જ કપડાં ચેન્જ કરીએ. બાકી તો નાઇટ ડ્રેસમાં જ આખો દિવસ હોઈએ, કારણ કે ઘરમાં ઘણું બધું કામ હોય. અઠવાડિયાનું ભેગું થઈ ગયું હોય ને તો બસ પાર્લરથી રજા મળે એટલે દર રવિવારે બપોર પછી ઘરનું બધું કામ કરતી હોય એટલા માટે. તો બસ આવું બધું ચાલ્યા રાખે છે ને, તો ચાલવાનું જ છે. અને ખાસ મારે આજે એ તમને બધાને કહેવાનું છે કે તમે મારા વિડીયો ક્યાંથી જોવો છો એ ખાસ કોમેન્ટમાં કહેજો. કોઈ મને કહેતું નથી તો મને પણ સારું લાગે. મેં તમને પહેલાં પણ કીધું અને આજે પણ કહું છું. અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. એટલે મને પણ એમ થાય કે તમને બધાને વિડીયો ગમે છે તો હું નવા વિડીયો બનાવું. હજી મારી શરૂઆત છે એટલે એટલા બધા વિડીયો ખાસ નહીં હોય, પણ જરૂરથી ને તમને બધાને ગમે ને એવા વિડીયો હું ખાસ બનાવીશ. તો બસ કંઈ નહીં, આટલું જ કહેવાનું હતું. અને કોના ગામમાં કેટલી ઠંડી પડે છે એ જરાક કહેજો. અમારે તો અહીંયા બહુ જ ઠંડી પડે છે વિસાવદરની અંદર. કે રાત પડે ને 7 વાગે ને એટલે એમ ના થાય કે નીચે આપણે જમીન ઉપર પગ મૂકીએ, કારણ કે એટલી લાદી પણ ઠંડી થઈ ગઈ હોય. આમ બરફના ગોળા મૂક્યા હોય ને એટલી લાદી ઠંડી થઈ ગઈ હોય, અને પંખો પણ ચાલુ કરવાનું મન ના થાય. એવું બધું આમ ઠંડક એટલી બધી લાગે છે. તો કોના ગામમાં કેટલી ઠંડી પડે છે એ ખાસ મને કોમેન્ટમાં કહેજો. અને ક્યાંથી મારા વિડીયો જોવો છો અને તમને બધાને કેવો વિડીયો લાગે છે એ પણ ખાસ કહેજો. તો સારું, મળીએ થોડી જ વારમાં પાછા બધા. બાય. તો અમે અત્યારે બપોરે જઈએ છીએ બહાર. જઈએ છીએ અમે અહીંયા પંચકેસરી મંદિર છે ત્યાં. તો તમને બધાને પણ બતાવીએ કે પંચકેસરી મંદિર કેવું છે. પહોંચી ગયા છીએ સત્તાધાર રોડ ઉપર. સત્તાધાર રોડ ઉપર જ આવે છે પંચકેસરી હનુમાન. તો ત્યાં બધા એમ કહે છે કે સિંહના દર્શન થાય છે. જોઈએ, જો આજે હશે તો તમને બધાને પણ કરાવશું.
આ છે કેસરી હનુમાન પંચકેસરી. બહુ મસ્ત મજાનું સ્થળ છે. તમે સત્તાધાર આવો, સત્તાધાર રોડેથી આડું પડે છે. અહીં સેલ્ફી પોઈન્ટ છે. કોઈ ફોટો ને એવું કંઈ ખેંચવું હોય તો અહીંયા બાળકો માટેનું છે. તો અમે પણ આવી ગયા છીએ કેસરી હનુમાન, પંચકેસરી હનુમાન. અમે પંચકેસરીથી નીકળીને હવે જઈએ છીએ મુનિ આશ્રમ. મુનિ આશ્રમ જઈને રસ્તામાં ઘણું બધું જંગલ આવે છે. કાશીના દર્શન થઈ જાય. તો ચાલો તમને બધાને બતાવું જંગલનો રસ્તો. આમાં આવી જાય હે સમ બાપા આમાં પણ આવી જાય લાઈવ આવી જાય અંદર આવી જાય મગર બોલ. તો આ છે મુનિ આશ્રમ, જેનો નજારો તમે બધા જોઈ શકો છો. બહુ જ મસ્ત છે. બહુ જ મોટો બગીચો છે. આંબા છે, બધું છે. જામફળી છે, ચીકુડી છે. આ નીચે શિવજીનું મંદિર આવેલું છે.
શિવજીના મંદિરના તમને દર્શન કરાવું. અહીંયા બેઠા છે શિવજી. તો આ છે તો આ હતું મુનિ આશ્રમ. બહુ જ સરસ જગ્યા છે. જ્યારે પણ તમે વિસાવદર બાજુ આવો કે સત્તાધાર આવો ને ત્યારે મુનિ આશ્રમ જરૂરથી ને આવજો. બહુ જ મસ્ત ફરવા જેવી સ્થળ છે અને દર્શનમાં પણ ઘણા બધા ગુરુજી છે જે બિરાજમાન છે, એની સમાધિ છે. તો તમે બધા ખાસ આવજો. અને મુનિ આશ્રમની પાછળનો નજારો તમે બધા જોઈ શકો છો. બહુ જ મસ્ત છે. નદી જેવું નાનું એવું તળાવ છે. બહુ જ મસ્ત ફોટોશૂટ માટે પણ સારું છે. તો ફેમિલી, આ હતું મુનિ આશ્રમ. મુનિ આશ્રમનો ગેટ તમે જોઈ શકો છો. અંદર પણ તમને બતાવ્યું કે બહુ જ મસ્ત છે નજારો અંદરનો. ને અહીંયા આખું તમે જુઓ એનું પાર્કિંગ છે અને પાર્કિંગની જગ્યા ઉપર પાછળની સાઈડ બહુ જ મસ્ત બગીચો છે. બગીચામાં ઘણા બધા વનસ્પતિ પણ છે અને ફ્રૂટ પણ છે, શાકભાજી પણ વાવે છે. બહુ જ મસ્ત છે. તો તમે સત્તાધાર આવો એટલે ચોક્કસ મુનિ આશ્રમની મુલાકાતે આવજો. તો અમે સાથે લઈ આવ્યા હતા ચણ. તો વ્યોમ નાખે છે ચણ. આ બધા ચણ નાખવા આવે છે. આ બાજુ જોતો કે ના. તો અમે નીકળી ગયા છીએ મુનિ આશ્રમેથી ને અને રસ્તામાં છીએ. જો તમે બધા
હેલો ફેમિલી, તો ઘરે પહોંચીને મસ્ત મજાના ભજીયા બનાવ્યા એમાં બનાવ્યા મેથીના, પછી મરચાંના ભરેલા અને પતરીના, કારણ કે વ્યોમને પતરીના ભાવે એટલા માટે એ બીજા ખાય નહીં, લસણ ને એવું નાખેલું હોય ને એટલા. બસ એ બધું બનાવીને જમીને અને મેં કીધું થોડી વાર તમારા બધાની સાથે વાત કરી લઉં. અને બસ હવે રાત થઈ ગઈ છે તો સુવાનો ટાઈમ થઈ ગયો છે, કારણ કે થાકી ગયા છે. આજે બપોરે કંઈ આરામ થયો નથી. આમ જો કે આરામ તો થતો જ નથી, પાર્લરે તો કંઈ આરામ ના હોય, ઘરે હોય તો ક્યારેક સૂઈ જાય એમ. આજે સૂતા નહોતા તો બસ હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. અને તમને બધાને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. નવા હોય તો બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરી નોટિફિકેશન તમારા સુધી પહોંચે આવનારા વિડીયોનું. અને બસ ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ફરી મળીએ નવા વિડીયોની સાથે, ત્યાં સુધી બધાને આવજો.